કલર થોડો પાતળો છે, લાય એક પડી નાખી દઉં એટલે ઘાટો કલર થઈ જાય થોડો. ઓહ નો. આ વખતે ધુલાડી નતું રમવું તોય મને આ પાડોશીએ બધાએ રમાડ્યો. લાય આ સાવા દે વિસુડાને ફિરાય એને જઈને બગાડું. એટલે હા હે વિસુડાને ડેલી જ બંધ. હવે શું કરીશ? લાઈન માવાન બાનું દઈને ડેલી ખોલાવું. આમ તો માવાનો દી કૂતરો જ છે. એટલે વિસુડા હાલ દુકાને માવો ખાવા જાવી. માવો જ મારે ખાવો હોય પણ આ ધુલાડી છે ને તે બહાર નીકળશું કોઈક બગાડશે. એટલે તને એકને નહીં બગાડે, બગાડશે બેન બગાડશે. આમ તો એ વાત સાચી નહીં, બગાડશે બેન બગાડશે. લાઈન ડેલી ખોલું અને બે માવો ખાતા ખાયા. ડેલી ખકડી રહ્યા હિંતી તો ખબર પડી જાય છે આ બગાડવા આવ્યું છે. તારે ભલા મને આવું કરવું તું મને પેલા કેવાનું હતું. એ તો ધુલાડી છે, આવું થાય જ તે. તારે આવું કરવું તું ને તારે મને પેલા કેવાનું હતું તો હું કલર લઈને રાખે. કલર તો મેં લીધો જ છે, જો આ રહ્યો. તું મારા જેનો તાર બાપા જેવો તૈયાર હો કે હાલ બી દુકાને માવો ખાવા દે. લાય કલર આપું લાય. એટલે પાણી ક્યાં લેવા દઈશું? એટલે પાણી ઉડાડી દીધું. હાઈ એમ કરીને હાઈ નહીં બસ હેપી ધુલાડી. હેપી ધુલાડી. આ તે રાતે રાતે ભરી મૂક્યું. આયતે નાયતે જોઈ તેનો હું જરાક આમાં થૂક્યો. હેપી ધુલાડી. તાર ગયેલે શું પણ મારતું બસ હાલે માર ઘરે ડોલ ની પાણી ભરતા હાય. પાકો કલર જ લાવ્યો હું ને. અરે પાકો કલર છે. ઓલી ધુલાડી બધી કલર ગાલે જાવો ન જવો. અરે નો જાય. મારા જેને મને બગાડ્યો હતો, હવે હું એને છેતરાઈને બગાડી. તું હાવ કોરો હતો એટલે મેં તને બગાડ્યો. કેમ થયું? ટાઢું બહુ પાણી છે. પાણી કાઢું તો હોય જ તે ને, નરનું આવે છે. અમાર ઘરે નરનું પાણી જ આવે છે કે અવાડાનું ના આવતું. યા હે તમારે ઘરે નરનું પાણી આવે હો. તો પછી આખો દી ધુલાડી નથી રમ્યો ને, હવે ગામ કરતા હારી ધુલાડી રમવી છે. આ રંબાની જ છે ધુલાડી. રમવાની જ છે. હું કહું હું ઓલા કાર્યને બગાડવા જાય. હાલ હાલ જાય હાલ. હાલ આ ડોલ લેવાની છે. ના ડોલ આઈ મૂકી દે ને. હા ભાઈ. આમ જો કાર્યને આખો ભરી જ મૂકવાનો. આખો ફ્રીજ મૂકી. હેલ્થી ધુલાડી હેલ્થી ધુલાડી એના મોઢા કાંકરી કરી દે. કાર્યને બગાડવો. હા ઓલી ધુલાડીએ મેં વિકોડાને વિસોડાને બગાડ્યા હતા ને, આ ધુલાડીએ મને બગાડવા આવશે જ તે. પોદરો વગેરે નથી રાખ થિયરીમાં રહેવું પડે. ખુશબુ બરોબર આવે હે. એટલે હા હે કાર્યો ધામો આલ્યો આવે છે. કાર્યને જવા નથી દેવાનું હોય, ધુલાડી તો રમાડવાનો જ છે. ધુલાડી તો એ કાળિયાને રમાડવાનો જ છે પણ આપણને બેન ભારી જાય છે ને તો પાછો વરી જાય છે. એના કરતા અહીં હંતાઈ દેવી. હાલ હાલ. આય કાળિયા આય તારી ભલી થાય. ભાઈથી પકડી લેવાનો હો. હા ઓય કાળિયા બગાડતા નહીં હો, મારા બાપ ના બસ ટાંગા ભાંગી વેરી. અમારે જોવું છે તું કેવા ટાંગા ભાંગે છે. ઉપાડ લે. નાખ ઓલા ખાડામ નાખ. મૂકી દેવો હોય તો કહું છું. ના મૂકશું તો લઈ જ દે. નાખ આવ. ઓય બાપા બગાડ બગાડ. આ બાપા તો માર બાગ બોલાવી નો લઉં નકામું કેવાય. કઈ વાડીએ જાતો તો કઈ પણ બે બગાડી વેર્યા. અમે તાર બાન કહી દઈશું આ ધુલાડી છે ને એટલે કારિયાને બગાડ્યો તો. તો ભાઈ તમારે પ્રેમથી કેવા ભાઈ ધુલાટી રમવું છે તારે? અમે પ્રેમથી કીધું હોત તો તું રમે તક નહીં ધુલાડી. રમાડવાનો જ છે. રમાડવાનો જ તમે છે. જબરદસ્તી મને ખાડમ નાખી દીધો. તે જબરદસ્તી તો ખાડામ નાખે ને લે. થઈને તું થઈને હવે મારા બાપ ને બસ મેં ને કૂકું તો એમ પસાય. મારા બાપ નો ખાઈ લીધો તો પૂરું.
મારા બાપ નામ બસ એક મૂકું તો જય સીતારામાં શક્તિ આપો. નાખો હવે આપણે ત્રણ જ નજરા ધુલાડી રમશું. ક્યાં ભાગ્યો? ઘીરે જવું છે. અરે અમાર ભેગો ધુલાડી રમ હજી. મારે તમારે ભેગું ઢુલાડી ન રમવું. આપણે ત્રણ તો બગડી ગયા. હવે ઓલો ભેથીઓ વાડીએ છે ને એને જઈને બગાડવી. હવે ઈન બા કેવો ખારા આપણને બે ત્રણ મારે તો એટલે ધુલાડી આજ કોઈ નો મારે આપણને. આ કાર્યને ખબર જ ના પડતી. હા ગાડા જેવું ઉતર્યું. તમે કોકને માર ખવડાવ મારે તમારે ભેગું રમવું જ નથી. એમ નહીં બને તું ચાલ. આવું આવું તો હાલ. લેતો થા. હાલ લે પેથિયાન ઘરની ડેલી વાંચેલી છે. જો તો ખુલ્લી એક વાંચી પેલા. વાંચેલી છે. આ હું વંડી ટેપીને ભૂલું. હા એવું કરી જા. તો જેવો ભાગી જાય નહીં. એટલે મારા ઘરની કયો વંડી ટીપ એટલે વિકુડો જ છે અને મન બગાડવા જ આયા લાયા હંતી તો એટલે પેથિયો હે ઘરે એને ક્યાંય દેખાણો નહીં. એન મામાને ઘરે નહીં વહી ગયો હોય ને. મામા ઘીરે લઈ જો આમુડા ધામુડા બાજુ ક્યાંય બેસી. એન બાપુએ નાકા મારવા તેગડ્યું છે. હાલ હાલો. એટલે લે મને એમ કે ઓલો વિકુડો એક જ છે પણ આ વિસુડો અને ઓલો કાળિયો અને વિકુડો આ ત્રણેય આયા આવા દે મારા બેટા આખી વાડેમ નજર કરી પેથિયો ક્યાંય દેખાતો ના. ખડવા નહીં ગયો હોય ને. એટલે આ હું નાખ્યું. કોદરો એટલે આ તો પેથિયો. ચાલો ચાલો ચાલ. ના એને પેલા હું કાઢવું છે. કા જે બાઈસ આવે છે આવું કોઈ માથે નખાય. ખાડામાં નાખો લઈ લો. આમાં નાખો આમાં. હા કુંડમ નાખો. હાલો 1 2 હાલો. હેપી દુલાડી. ઉડાડ દે ને. કોઈ દો બગાડ આ ભલે બાજતા હોય ટાઈટ બહુ આવે. ભાગી ગયો.